Sir, I rise to move the following motion, that this House concurs with the recommendations of the Lok Sabha, that this House do join in the Joint Committee of the Houses on the Waqf Amendment Bill 2024 and resolves that the following members of Rajya Sabha be nominated to serve on the said joint committee. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતની સરકાર નથી બનાવી તેનો અંદાજો તેને બીજા જ સત્રમાં આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી 240 બેઠકો પર જીતી છે અને તે ટેકાવાળી સરકાર છે. ભારતીય જનતા પાર્ટીને અહેસાસ થઈ ગયો છે કે જ્યારે ટેકાવાળી સરકાર હોય ત્યારે કેવા નિર્ણય લેવા પડે છે અને કેવા નિર્ણય ટાળવા પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતેની છાપ છે કે તેઓ કોઈ પણ વસ્તુ જ્યારે વિચારે તો તેને કરીને જ માને છે, પરંતુ આ વખતે તેમની સરકારના બે સાથીઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ તેમને મન ફાવે તેમ કરવા દે એવું લાગતું નથી. ભારત સરકારના મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં એક બિલ રજૂ કર્યું. આ બિલ હતું વકફ બોર્ડના જે કાયદા છે તેને સુધારણાનું બિલ. એટલે ઘણા બધા ચેન્જીસ વકફ બોર્ડના જે કાયદાઓ છે તેમાં કરવાનું હતું. જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે તો તેનો વિરોધ કર્યો, પરંતુ કેન્દ્રના મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં બોલતા જણાવ્યું કે આ બિલ ખૂબ જ સારું છે અને આ બિલ રજૂ થાય તેવું વિપક્ષના સાથીઓનો પણ માનવું છે. પરંતુ આ બિલ અચાનક જ જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી દેવામાં આવ્યું. અત્યાર સુધીમાં જેટલા પણ બિલ મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યા તેને બહુમતના જોરે પાસ કરી દીધા. પરંતુ આ પહેલી વખત છે કે જે બિલ ભારતીય જનતા પાર્ટી લાવી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે અને તેને રાજી માની પણ લીધું કે આ જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે. જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 7 સાંસદોના નામ છે, બાકી તમામ પાર્ટીઓના અલગ અલગ સાંસદોના આમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ વકફ બોર્ડનું જે સુધારણા બિલ હતું તે બિલ પર કહેવાય છે કે ચંદ્રબાબુ નાયડુનો કોલ આવ્યો અને ચંદ્રબાબુ નાયડુએ વિરોધ કર્યો અને ભારતીય જનતા પાર્ટીની આ જે સરકાર છે જે આ વખતે અલ્પમતમાં છે તેઓ ઘૂંટણીએ પડી ગયા. આ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મોકલી દેવાની સિફારસ ખુદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કરી નાખી. કહેવાય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જે પૂર્ણ બહુમત નથી મળ્યું તેનું જ આ કારણ છે કે પહેલી વખત એવું બન્યું છે કે કોઈ બિલ મોદી સરકાર લાવી હોય અને એ બિલને પાસ કરાવવાની જગ્યાએ સમિતિમાં મોકલી દેવામાં આવ્યું છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે સમિતિમાં મોકલવાનું કારણ સ્પષ્ટ છે કે આ બિલ પર હવે સરકાર આગળ નહીં વધે, કેમ કે આ જે સર્વદળ સમિતિ છે તેઓ એક સુરે આ બિલ પાસ થાય એ મૂડમાં બિલકુલ દેખાતા નથી. હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીની શાસનવાળી સરકાર જે આ બિલ લાવી હતી આ બિલને હવે તેઓ પાસ કેવી રીતે કરાવે છે.